કિસુ હા મમ્મી. આ હજુ તું ટી શર્ટ ને લેંઘો પહેરીને બેઠી છે? અરે મમ્મી હું નાવા જ જાઉં છું. નાવા જ જતી હતી, ઉઠીને આવી ને એટલે પાણી પીતી હતી, નાવા જ જાઉં છું. આ છે ને અમારા ઘરમાં નહીં ચાલે, બરાબર? એટલે તું જ્યારે રૂમમાંથી બહાર આવી ને ત્યારે ડ્રેસ અને સાડી પહેરેલી હોવી જોઈએ. આ ટી શર્ટ લેંઘા પહેરીને અહીંયા નહીં ચાલે. આ અમારું ઘર છે. હા. શું કરસ કિસુ? કઈ નહીં મમ્મી, શાકની તૈયારી કરું છું. તમારા માટે કંઈક લીલવણ શાક બનાવી દઈશ. અને આજ મને કઠોળ ખાવાનું મન થયું છે ને તો હું કઠોળ બનાવું. તમને કઠોળ નહીં ભાવતું ને એવા બે શાક નહીં બને, સમજી લે. બે શાક નહીં બને. લીલવણ બનાવવાનું ને લીલવણ ખાઈ લેવાનું. આ તારું ઘર નથી, મારું ઘર છે. એટલે હું કહું ને એમ થવું જોઈએ. મૂકી દે ને લીલવણ ખાઈ લેવાનું. એ તો શીખવું પડે. સારું મમ્મી, હું જાઉં છું અને હમણાં હું આવી જઈશ કલાકમાં. કઈ બાજુ? અરે મેં તમને કાલે કીધું નહોતું કે મારે ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવાનું છે? પણ આ છે ને મારું ઘર છે અને મારા ઘરમાં બર્થડે પાર્ટી ને બધું નહીં ચાલતું. એટલે રહેવા દે, નથી જવાનું. મમ્મી એક વાત કહી દઉં, 1 મિનિટ. હવે તમે મને ઘડીએ ઘડીએ એવું કહો છો મારા ઘરમાં આ નહીં ચાલે, મારા ઘરમાં આ નહીં ચાલે. તમારું પણ આ ઘર નથી. તમે આ ઘર દહેજમાં લઈને આવ્યા હતા. તમે આ ઘરમાં 30 વર્ષ પહેલાં આવ્યા, હું અત્યારે આવી. બસ આટલો જ ફરક છે. તમારું પણ આ ઘર નથી ને મારું પણ નથી. અને તમે ઘડીએ ઘડીએ મને એમ કહો છો કે તારું ઘર નથી. તો મારું ઘર કયું છે? અને હું શું આ ઘરમાં નોકરાની જઈને એમ કામ કરવા જ આવી છું? બધી વસ્તુમાં તારું ઘર નથી. મારું નથી ને તો તમારું પણ નથી, બરોબર? કિસુ? હા મમ્મી. અરે હું શું કહેતી હતી, આજે તું ઓફિસ ના જઈશ ને? મારી તબિયત નહીં સારી. મમ્મી યાર, આ બધું રોજનું છે. મારે ઓફિસ જવું પડે યાર, ટાઈમે યાર. પણ કિસુ, ખરેખર મને આજે નહીં સારું. મને સવારથી તાવ જેવું લાગે છે અને ખાવાનું યાર તમારા લીધે મારે બહુ ઓલરેડી રજા પડી ગઈ છે યાર. આજનો દિવસ ના જઈશ ને પછી જજે તમ તાર. પણ આજે મારું મન એવું કહે છે, મને નહીં સારું લાગતું અંદરથી. સારું, બસ તમારે તો ઘરનું કઈ કામ ના કરવું હોય. બસ મમ્મી તો છે ને ઘરનું કઈ કામ ના કરવું હોય ને એટલે એમને બધું થશે. ઓફિસની રજાઓ પડાવશે મારી ખોટી. અરે સરનો ફોન. અરે યાર, હું એમને ફોન કરવાનું જ ભૂલી ગઈ હતી. હા સર. અરે કૃષ્ણાબેન, આજે તમે નથી આવ્યા ઓફિસે? હા સર, મારે આજે લેટ થઈ ગયું હતું નીકળવામાં ને મારા સાસુએ મને એમની તબિયત નથી સારી ને તો આવવા ન દીધી આજે. એટલે મારાથી આજે નથી અવાયું. અરે તમારા સાસુને લીધે બચી ગયા તમે. આજે સ્ટાફ બસનો એવો એક્સિડન્ટ થયો છે ને, અડધા જણા મરી ગયા ને અડધા જણા સિરિયસ છે. મમ્મી થેન્ક યુ, તમારા લીધે આજે હું બચી ગઈ. અને સોરી, હું તમારી કોઈ વાત નહોતી માનતી એના લીધે. કેમ, શું થયું? પણ કઈ નહીં મમ્મી, તમે આજે મને ભગવાન રૂપે દેખાવ છો. હું જે સ્ટાફ બસમાં જઉં છું ને એ સ્ટાફ બસનું આજે બહુ મોટું એક્સિડન્ટ થયું અને હું બચી ગઈ. મમ્મી તમે મને રોકી લીધી હતી આજે. મને સવારથી કિસુ મનથી અંદરથી કંઈક એવું થતું હતું એટલે મેં તને કીધું કે તું આજે ના જઈશ. થેન્ક યુ મમ્મી. હા ભાઈ હા. અરે ભાઈ તું ચિંતા ના કરને, બધી તૈયારી થઈ ગઈ. અને પપ્પા ભોલે ના પાડે, આપણે તો ધમાકેદાર જ કરવાનું. હું બધી તૈયારી કરું છું, તમ તાર તું ચિંતા ન કરો. હા વાંધો નહીં, સારું છે. હા કિસુ શેની વાત ચાલે છે? ધમાકેદાર કે છે? અરે મમ્મી, મારા ભાઈની સગાઈ હોટલમાં રાખવાની છે ને તો ધમાકેદાર એની એન્ટ્રી ને મ્યુઝિક સાથે એની એન્ટ્રી કરાવવાની છે. જોરદાર સગાઈ કરવાની છે આપણે. એવું છે? અને સ્ટેજ એ મોટું બનાવવાનું છે. એની જ બધી આમાં તૈયારી કરું છું. તો ખર્ચો સારો એવો થશે નહીં? હા મમ્મી, બધું થઈને 7-8 લાખનો ખર્ચો તો કરી જ નાખવાનો. ઓહો, સારું કહેવાય. તો તારો ભાઈ કમાતોય સારું હશે નહીં? ના મમ્મી, મારો ભાઈ તો 20-25 હજાર જ કમાય છે. એટલે મારા પપ્પા ના પાડતા હતા, પણ કીધું ના આપણે ખર્ચો કરી નાખવાનો. પણ કિસુ, અત્યારના જમાનામાં આટલી મોંઘવારીમાં છે ને આપણા જેવા નાના માણસને આવા ખર્ચા ના પોસાય. આવા એટલે મમ્મી ખર્ચો તો કરવો જ પડે ને યાર. થોડા ઘણા મારા પપ્પાએ ભેગા કર્યા છે અને થોડા ઘણા બહારથી લાવી દેશું. વ્યાજવા એમાં શું? અને લાગવું પડે, આમ સગાઈ કરી એમ વટ પડવો પડે, વટ આપણો. બસ કિસુ, આપણે આ જ ભૂલ કરીએ છીએ, વટ પાડી દેવાનો.
અને દેખાદેખી કરીએ. પેલા એ કર્યું એનાથી વધારે હું કરું. જેની જોડે કરોડો રૂપિયા છે ને એ તો વાપરે કરોડો રૂપિયા, એનો કશો વાંધો નહીં. પણ આપણા જેવા જે નાના માણસો છે એની જોડે નથી, બહારથી લાવી અને આવા ખર્ચા કરવા ને એ આપણને ના પોસાય. અને આવી દેખાદેખી છે ને કરવી જ ના જોઈએ. હું તો એટલું કહું છું. સાચી વાત છે મમ્મી. આપણે કામ કરીએ છીએ પૈસા કમાવા માટે, અને પૈસા કમાઈએ છીએ અમીર બનવા માટે. અને મને હારો એક વિચાર આવે છે, આપણે અમીર બનવાનું હોત તો ભગવાને પહેલેથી જ આપણને અમીર ઘરમાં જ ના જન્મ આપ્યો હોત, તો ગરીબ ઘરમાં કેમ આપ્યો છે? એટલે કદાચ છે ને ભગવાને આપણને અમીર નહીં બનાવવાના હોય. તો આ છે ને તો મહેનત ખોટી કરીએ છીએ ને અમીર બનવા માટેની. ભગવાનની જ ઈચ્છા એવી હતી કે આપણે અમીર નથી બનવાનું, એટલે આપણને અહીંયા જન્મ આપ્યો. જો અમીર બનવાની ભગવાનની જ ઈચ્છા હોત તો આપણને અંબાણીના ત્યાં અને આમ રૂપિયાવાળાના ત્યાં જન્મ ના આપ્યો હોત. અરે ભગવાન માફ કરજો, આ તો ભગવાનની સિસ્ટમ ઉપર આપણે વિરોધ ઉઠાવીએ છીએ. ભગવાને જે સિસ્ટમ બનાવી છે, એમને જે ઈચ્છા છે કે આપણે ગરીબ જ રહીએ, તો એમની ઈચ્છા ઉપર આપણે વિરોધ કરતા હોય એવું લાગે છે. ભગવાન મને માફ કરજો, આ તો ભગવાનની જ ઈચ્છા છે. માફ કરી દેજો ભગવાન. સાંભળો બહેનો, હું છે ને મારા ઘરમાં સાસુને પણ સંભાળું છું, વહુને પણ સંભાળું છું, સાસુના દીકરાને સંભાળું છું, મારા દીકરાને સંભાળું છું, અને વહુના દીકરાને પણ સંભાળું છું, અને બધાનું ધ્યાન રાખું છું. અને તોય હું બધાની વચ્ચે એકદમ મસ્ત ખુશ રહું છું. મને એવું લાગે છે કે હું છે ને મારા ઘરની ધુરંધર છું. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં હશો એવી આશા સાથે અમારો વિડીયો ચાલુ થઈ ગયો છે. અને જો આપણને છે ને હંમેશા ભગવાન જોડે ફરિયાદ હોય છે કે ભગવાન તમે મને કેમ આટલું દુઃખ આલ્યું, હું આટલી દુઃખી છું. કંઈ પણ નાની મોટી વસ્તુમાં આપણે દુઃખી તો રહીએ જ છીએ, કંઈક તો દુઃખ હોય જ આપણને. પણ એ દુઃખની અંદર આપણે ખુશ કેવી રીતે રહેવું એ મન જોડે શીખવા જેવું છે. કેમ કે મનને તમે જુઓ છો કે એને કેટલી બધી ખેંચ આવે છે. ઘણા વિડીયોમાં જોયું હશે કદાચ તમે. એ પોતે જાતે ખાઈ નથી શકતો, ખાઈ તો નથી શકતો, પણ એને એટલી સમજણ નથી પડતી કે હું ખાવાનું માંગું, કે મને કહી નથી શકતો કે મારે પાણી પીવું છે, ખાવું છે, અહીંયા જવું છે. તેમ છતાં મન છે ને ખુશ જ રહેતો હોય છે ને. તમે આ નીચે વિડીયોમાં જોઈ શકો છો કે મન કેટલો ખુશ છે. એ દિવસે મન ઘણીવાર આવી જ રીતે ખુશ રમતો હોય છે, અને એને ખુશ જોઈને અમે ખુશ થઈ જઈએ છીએ. અને મનને જોઈને શીખવા જેવું છે કે આટલું બધું દુઃખ હોવા છતાં માણસ કઈ રીતે ખુશ રહી શકે. તો આપણે પણ છે ને જિંદગીમાં દુઃખ તો રહેવાનું જ છે, નાનું મોટું, પણ છે ને આનંદમાં જ રહેવું જોઈએ. એ મનને જોઈને શીખવા જેવું છે. તો જોઈ લો મન કેટલો ખુશ છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં હશો એવી આશા સાથે અમારો વિડીયો ચાલુ થઈ ગયો છે. અને આના પહેલાંના વિડીયોમાં મેં કીધું હતું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં મેં જણાવ્યું હતું કે હું પણ ભગવાનમાં માનું જ છું, અને ભગવાન છે જ. પણ ભગવાન છે અને ભગવાન આપણું કામ કરે છે એ શ્રદ્ધા છે. પણ ભગવાનને કામ કરાવવા માટે આપણે ખોટા રસ્તે જઈએ છીએ અને ખોટું કરીએ છીએ, અથવા તો બીજા જીવનો જીવ લઈએ છીએ, એ બધી વસ્તુ આપણા માટે એ અંધશ્રદ્ધા બની જાય છે. જેમ કે મેં પણ અમુક વસ્તુ એવી કરી છે કે જે મને લાગે છે કે અંધશ્રદ્ધા હતી. તો મને મન માટે એવું હતું કે બહુ રડતો હતો અને બચકા ભરતો હતો, ચીસો પાડતો હતો. એક સમય એવો આવી ગયો હતો તો હું એને અમુક અલગ જગ્યાએ લઈને ફરી હતી. કોઈએ કીધું અહીંયા લઈ જાઓ. તો એક એવી જગ્યા હતી કે રાજસ્થાન. મેં એના પપ્પાને પણ નહોતું પૂછ્યું અને હું ત્યાં લઈને ગઈ હતી. અને મને ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારે હવન કરાવવો પડશે મરચાંનો. જે આખા મરચાં હોય 10 કિલો કે એવા મરચાં છે, એનો મરચાંનો હવન કરાયો હતો. એ પણ રાત્રે 12 વાગે. અને 5 કિલો ગાયનું ચોખ્ખું ઘી, અને કે તમારો છોકરો એકદમ સારો થઈ જશે. ત્યારે મેં મહારાજને કીધું હતું કે મરચાં કે આ બધું કહેશો એ બરાબર છે, પણ જો તમે એવું કહેશો કે કોઈનો જીવ આપો કે જીવની બલિ ચડાવો તો એ હું ક્યારેય નહીં કરું. એટલે ત્યારે મરચાંનો કર્યો હતો, પણ તે છતાંય મને એવું લાગ્યું હતું કે પછી ત્યારે તો મારું મગજ એવું જ થઈ ગયું હતું કે ના, હું કંઈ પણ કરીને આને રડતો બંધ કરું. પણ પછી મને એમ થયું કે ના, મેં એ વસ્તુમાં મેં વિશ્વાસ જ કઈ રીતે કર્યો કે મરચાંનો હવન કરવાથી ભગવાન ખુશ થાય, એ ના થાય. અને પછી મને પણ એમ થયું કે ના, આ વસ્તુમાં વિશ્વાસ ના કરાય. અને બીજી 2-3 વસ્તુ એવી છે કે બીજી પણ મેં કરી હતી કે મને એક જણાએ કીધું હતું કે તમે છે ને નાયા વગર શંકર ભગવાનના મંદિરે જળ ચડાવો અને આની પરથી ઉતારી અને તમે ગાયને ખવડાવો, આ ખવડાવો. એટલે એવું બધું હોતું નથી. હા, એ વસ્તુ હોય છે કે તમે ગાયને ખવડાવો તો એના આશીર્વાદ મળે, કોઈ ભૂખ્યાને ખવડાવો તો એના આશીર્વાદ મળે. પણ અને પછી એક પણ એવી વસ્તુ કે એવું કીધું હતું કે મેં અહીંયા જોયું હતું અમારે એક જગ્યાએ કે ભાઈ તમે ઘરમાં રહો છો એટલે તમને
સંતાન પ્રાપ્તિ નથી થતી, તો એ લોકોએ ઘર બદલ્યું, બીજા ઘરે ગયા તો પણ એમને નહોતું સંતાન. એટલે જે આ વસ્તુ માનીએ છીએ ને એ બધી આપણી અંધશ્રદ્ધા છે. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં હું એટલો ફરક માનું છું કે ભગવાન પર જે વિશ્વાસ છે એ આપણી શ્રદ્ધા છે, પણ એ કામ ના થાય એટલે આપણે બીજા બધા કામ કરીએ અને પછી દોષ બીજાને દઈએ કે મને બીજા કોઈ વ્યક્તિએ ખવડાવી દીધું એટલે આ થયું છે, મારા કુટુંબના કોકે કરી નાખ્યું છે. તો એ બધી વસ્તુ ખોટી છે, હું એ વસ્તુમાં નથી માનતી. તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આવું બધું હોય છે ખરું, કે કોઈના ખવડાવી દેવાથી કે કોઈને કોઈ જગ્યા છે એ ખાલી કરવાથી તમારું સારું થઈ જાય, આવું બધું હોય ખરું? હું તો નથી માનતી. તમે માનો છો કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ખાસ કરીને મન માટે હનુમાન દાદાને જરૂરથી પ્રાર્થના કરજો, કેમ કે સારો તો થશે કે નહીં થાય એ મને નથી ખબર, પણ બસ મનને સદા હસતો રાખે અને અમને પણ એની સાથે હસતા રાખે. તો તમે ભગવાનને પ્રાર્થના જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.